સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારબાદ છોટાઉદેપુરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। છોટાઉદેપુરમાં જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી ત્યારે તેમના 2 થી વધુ જીતેલા ઉમેદવારો જે હતા તેમનું પોલીસ દ્વારા અપહરણ કરવાના આરોપ લાગ્યા। શા માટે? તો છોટાઉદેપુરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે સરખી બેઠકો હતી એટલે ટાઈ થઈ હતી। ત્યારે જે ચૂંટણી થવાની હતી તેમાં રસાકસીનો ખેલ જામ્યો હતો। હવે આ ખેલમાં જ્યારે 2 થી 3 નેતાઓના અપહરણ થઈ ગયા અને બાદમાં ટાઈ થઈ હતી તેમ છતાં ભાજપના જે નેતાઓ હતા તે પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા। હવે આખી ઘટનામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આખો હાઈ વોલ્ટેજ ડ્રામા આદિવાસીઓની જમીન પડાવવા માટે હતો? શું તેમની સાથે છેતરપિંડી કરવા માટે હતો? આવું અમે શા માટે કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી કે એની સાથે નેતાઓના વચનોય પૂરા થઈ ગયા। ભાજપના મંત્રીઓ અને પૂર્વ સાંસદોએ એવા વચન આપ્યા હતા કે છોટાઉદેપુરમાં કોઈ પ્રોજેક્ટ નહીં આવે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ક્વાંટના તુરખેડા ગામે GSECLની ટીમ આદિવાસીઓની જમીન ઉપર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નાખવા પહોંચી ગઈ છે। હવે આ પ્રોજેક્ટ માટે સર્વે શરૂ થઈ ગયો છે। જેવો જ સર્વે શરૂ થયો કે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા અને તેમણે વિરોધ શરૂ કર્યો છે। સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના નેતા રાધિકાબેન રાઠવા દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો। અહીં પહેલા રાધિકા રાઠવાને સાંભળીએ જ કે આ સમગ્ર મામલે તેઓ શું કહી રહ્યા છે। કાલે એટલે 30મી મે તુરખેડા ગામમાં એક કંપની જે સર્વે કરવા આવી હતી, આ એ જ કંપની છે જેમાં બીજેપીના જે ઠગ મંત્રી, ઠગ એમએલએસ અને એક્સ એમપીસ ઠગ જે આવીને અહીંયા જનતાને આડીને કહેતા હતા કે અહીંયા કોઈ પ્રોજેક્ટ આવવાનું નથી, અહીંયા કોઈ વિસ્થાપિત થવાનું નથી, પણ હકીકત તમારા સામે છે। સરકાર જાતે આ કંપનીઓને કાલે સર્વે માટે મોકલ્યું, એનું વિડીયો પણ તમને જાહેર કર્યો, એના કાગળો પણ તમને જાહેર કર્યું। તો હું જનતાને કહેવા માંગુ છું, યાદ છે અમે કહેતા હતા કે જૂઠ બોલે કૌવા કાટે, અને આ ઠગ મંત્રીઓ આવીને તમને જે વાદો કરેલો એ બધું ખોટું નીકળ્યું। તો આ ભૂલ થતા આપણાથી રહી ગઈ। અગર એ લોકો તમે એમને જીતાડી દેતા તો આજે તમારું ઘર તોડી નાખતા, પણ તમે અમને સહકાર આપ્યું, અમને મોકો આપ્યું, અને પાછું તો પણ આ હિંમત કરીને સરકાર હવે તેમની ખીચ કાઢવા માટે એમના કંપનીઓને સર્વે માટે મોકલે છે, ખાણ ખનીજ માટે મોકલે છે, હાઇડ્રો પ્રોજેક્ટ માટે મોકલે છે, ના ત્યાંના ગ્રામજનોના જે ચૂંટાયેલા સભ્યો છે એને માન આપે છે। તો આના વિરુદ્ધ આપણે કાયદેસરની એક કાર્યવાહી કરવાની છે। આ ગેરકાયદેસર જે અંદર આ કંપનીઓ જાય છે અને ગામડાઓને હેરાન કરે છે અને એમને નુકસાન કરે છે, એના વિરુદ્ધમાં આપણે બધાને અવાજ ઉઠાવવાની છે અને આગળ આપણે આના વિશે લડત આપવાની છે। તો તુરખેડા, ધારસિમેલ અને આખું વિસ્તાર આ સરકાર પાછું લપેટેમાં લેવાની છે, ગામડાઓને વિસ્થાપિત કરવાની છે અને પ્રોજેક્ટ એ અમલ કરવાની ચાલુ કરી દીધું છે। તો હું સરકારને કહેવા માંગુ છું કે અમારા આદિવાસીઓની તમે જમીન છીનવાનું બંધ કરો, આ પ્રોજેક્ટો બંધ કરો। આ પ્રોજેક્ટો ફક્ત તમે ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવા માટે કરો છો, આ કોઈ આમ જનતાને ફાયદો થવાનું નથી ને અમારા આદિવાસી સમાજને આ ફાયદો થવાનો છે। તો તમે હમણાં જાગી જાઓ, ચેતી જાઓ, ને તો આ પરિણામ જે તમને મળ્યું છે આનાથી પણ ખરાબ પરિણામ આ બીજેપી સરકારને આવતી ટર્મમાં મળવાનું છે। અહીં તમે રાધિકા રાઠવાને સાંભળ્યા। હવે રાધિકા રાઠવાએ વિડીયો બનાવ્યો, ત્યારબાદ દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાએ મેદાને આવ્યા છે। ચૈતર વસાવાએ રાધિકા રાઠવાનો આ વિડીયો રિપોસ્ટ કર્યો છે અને સરકારના મંત્રીઓને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો આદિવાસીઓની જમીન હડપવાના પ્રયાસો કરવામાં આવશે તો આર પારની લડાઈ થશે। ચૈતર વસાવાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે, ભાજપના મંત્રીઓ અને પૂર્વ સાંસદોએ વચન આપ્યું હતું કે છોટાઉદેપુરમાં કોઈ પ્રોજેક્ટ નહીં આવે,
પણ ચૂંટણી પૂરી થતાં જ ક્વાંટના તુરખેડા ગામે GSECLની ટીમ આદિવાસીઓની જમીન હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નામે છીનવવા સર્વે માટે પહોંચી ગઈ. જિલ્લા પ્રમુખ બેન શ્રી રાધિકાબેન રાઠવા અને સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા આ ગેરકાયદેસર સર્વેનો ઉગ્ર વિરોધ કરાયો. ઉદ્યોગપતિના ફંડથી ચાલતી સરકારના મંત્રીઓ તંત્રીઓ કાન ખોલીને સાંભળી લે. જો ગ્રામસભાની મંજૂરી વગર અને ગ્રામજનોની સંમતિ લીધા વગર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા આદિવાસીઓની જમીન હડપવાના પ્રયાસો કરશો તો આરપારની લડાઈ થશે. અહીં તમે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ જેમાં ચૈતર વસાવાએ આરપારની લડાઈની ચેતવણી આપી દીધી છે કે જો આદિવાસીઓની મંજૂરી વગર તેમની જમીન હડપવાનો પ્રયાસ થયો તો આરપારની લડાઈ થશે. કારણ કે આ ઘટના થઈ રહી છે સુરેન્દ્રનગરમાં અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં. આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતની જમીનમાં ખેડૂતની મંજૂરી વગર તેમને યોગ્ય વળતર આપ્યા વગર વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વીજ પોલ નાખવાની કામગીરી પહેલા ત્યાં પણ આવું જ કહેવામાં આવ્યું હતું કે ખાલી સર્વે થાય છે, પરંતુ પછી સર્વે થયા બાદ હવે જબરદસ્તી ખાનગી કંપનીઓ મોટા પોલીસ કાફલા સાથે ખેતરમાં ઘૂસી રહી છે. શા માટે? વીજ પોલ નાખવા માટે. અને આ જ ઘટના હવે છોટાઉદેપુરમાં ન બને તે માટે આમ આદમી પાર્ટી મેદાને આવી છે. ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આદિવાસીઓની જમીન હડપવાના પ્રયાસો કરશો તો આરપારની લડાઈ થશે. તમારું ચૈતર વસાવાની આ ચેતવણી અને ચીમકી વિશે શું માનવું છે? જે પ્રમાણે નેતાઓએ વચન આપ્યા હતા અને વચન બાદ હવે જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.